રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીડિતોને ન્યાય અપાવતા જજીસ સાથે જ અન્યાય થતા ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ। પીડિતોને ન્યાય અપાવતા જજીસ સાથે જ અન્યાય થયો છે। ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ થયાના 150 દિવસમાં ન્યાય આપવાની જોગવાઈ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે। સરકાર ખાલી જગ્યા ઝડપી ભરે તેમ મુકેશ પરીખે જણાવ્યું। મુકેશ પરીખ ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ છે। ગ્રાહક સુરક્ષામાં પડેલી ખાલી જગ્યા ભરવા અને પીડિતોને ઝડપી ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। સાથે જ તેઓએ જણાવ્યું છે કે સ્ટેટ કમિશનના પ્રમુખ ઇલેશ પટેલે પગાર ધોરણમાં અન્યાય થતા અને પગારની રકમમાંથી પેન્શનની રકમની કપાત થતા અતિશય અલ્પ પગાર મળતા ગ્રાહકોનું શોષણ અટકાવનારા અને ન્યાય આપનાર જજીસને જ અન્યાય થાય છે અને સરકારમાંથી ન્યાય નહીં મળતા આખરે રાજીનામું આપ્યું છે, પરંતુ વિભાગે રાજીનામું મંજૂર કરેલ નથી, જેથી કામગીરી પર અસર પડી રહી છે। ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે। ગુજરાતના 38 શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાંથી 20 પ્રમુખની પોસ્ટ ખાલી છે, તો 40 સભ્યની જગ્યાઓ ખાલી પડી છે। અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક કમિશનના પ્રમુખની પોસ્ટ ખાલી પડી છે। અમદાવાદની 3 ગ્રાહક કોર્ટમાં પણ 11,000થી વધુ ફરિયાદોનો ભરાવો છે। ગુજરાતના શહેર તેમજ જિલ્લા ગ્રાહક કમિશનમાં 35,000થી વધુ ફરિયાદોનો ભરાવો થયો છે। અમદાવાદ શહેરમાં દરરોજની 10થી 12 ફરિયાદો દાખલ થાય છે, તો બીજી બાજુ ફરિયાદોનો ઝડપી ઉકેલ આવતો નથી, જેથી ફરિયાદોનો ભરાવો થઈ રહ્યો છે। ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે। ગ્રાહક કોર્ટમાં ફરિયાદીના ભરાવાથી સિનિયર સિટીઝન ગ્રાહકો અને મહિલા ગ્રાહકોમાં અસંતોષ અને આક્રોશ ભભૂકી રહ્યો છે। ગ્રાહક કમિશનમાં 5 થી 7 વર્ષ જૂના કેસો પણ હજુ ચાલી રહ્યા છે। ખાલી જગ્યા તાકીદે ભરવા રજૂઆત ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રાહક બાબતોના મંત્રીને આવેદનપત્ર પાઠવી તાકીદની રજૂઆત કરી છે। સરકારના વિભાગ પાસે સંપૂર્ણ માહિતીની જાણકારી હોવા છતાં સભ્યો અને પ્રમુખની ખાલી પડેલ પોસ્ટ પર નિમણૂક કરવામાં આવતી નથી। સરકારે ગુજરાત ગ્રાહક સુરક્ષાના નિયમોમાં યોગ્ય સુધારો કરીને ફરિયાદી ગ્રાહકોને વધુમાં વધુ 1 થી 2 વર્ષની સમય મર્યાદામાં ફરજિયાત અચૂક ન્યાય મળે તેવી જોગવાઈ કરવી જોઈએ। અત્યારે ગુજરાત ગ્રાહક સુરક્ષા 1988ના નિયમોમાં ફરિયાદ દાખલ થવાથી 90 થી 150 દિવસોમાં ન્યાય આપવાની જોગવાઈ માત્ર કાગળ પર છે। ગ્રાહકોને વિના વિલંબે ઝડપી ગુણવત્તાલક્ષી ચુકાદા ન્યાય અપાવવા ગ્રાહક ન્યાય મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। ગ્રાહક સૌથી વધુ અગત્યની વ્યક્તિ છે। આ ગ્રાહકમાં મહાત્મા ગાંધીએ ઈશ્વર સ્વરૂપ દર્શનનું મહત્વ આપણને સમજાવ્યું છે। આજથી 2500 વર્ષ અગાઉ મહામાનવ ચાણક્ય કૌટિલ્ય એમના અર્થશાસ્ત્રના પુસ્તકમાં ગ્રાહકના અપાર શક્તિનું મહત્વ પ્રતિપાદન કર્યું। તો આ ગ્રાહક સૌથી વધુ અગત્યની વ્યક્તિ છે। તમે પણ ગ્રાહક છો, હું ગ્રાહક છું, વાત સાચી। સાંસદ સભ્ય, મિનિસ્ટર હોય કે ભારતના રાષ્ટ્રપતિ પણ ગ્રાહક છે। આ ગ્રાહકનું શોષણ, તમે જે ખરીદી કરો છો ગ્રાહક, એના પર આ દેશના ધંધા, રોજગાર, વેપાર, ઉદ્યોગ અને ઇકોનોમી ચાલે છે। આ દેશનો વિકાસ ગ્રાહકને આભારી છે। તમારું નામ? મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ, અખિલ ભારતીય। કોર્ટની અંદર કેવા પ્રકારના કેસોનો ભરાવ થયો છે, શું કહેશે બાબતે? ગુજરાતમાં 38 શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કાર્યરત છે। આજે 20 શહેર જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખની પોસ્ટ ખાલી પડી છે। એવી જ રીતે 49 બિન સરકારી સભ્યશ્રીઓની જગ્યા સરકારશ્રી સમયસર ભરતી નથી। આથી 20 માનનીય પ્રમુખશ્રીઓ અને 49 માનનીય સભ્ય સાહેબોની જગ્યા ખાલી છે। આથી ન્યાયમાં વિલંબ થાય છે। ફરિયાદી ગ્રાહકોને કોર્ટમાં ધક્કાધુક્કી ખાવા પડે છે। તારીખ પે તારીખ ન્યાયમાં વિલંબે ન્યાયનો ઇનકાર છે। એવા સંજોગોમાં ગુજરાત સરકારે તાત્કાલિક વિના વિલંબે 28 શહેર જિલ્લા પ્રમુખોની જગ્યા જે ડિસ્ટ્રિક્ટ લેવલના જજ હોય છે, તો આ જજશ્રીઓની ભરતી કરવી જોઈએ અને 49 મેમ્બરની ભરતી કરે એ માટે અમે 5મી વખત માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગ્રાહક બાબતોના મંત્રીશ્રીને મેમોરેન્ડમ આપ્યા છે। લેખિત અસરકારક તાકીદની રજૂઆત કરી છે અને ગ્રાહકોના જાહેર હિત માટે ફરિયાદી ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે અમે રજૂઆત કરી છે। પરંતુ કમનસીબે ગુજરાત સરકાર
ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિની પ્રવૃત્તિ માટે દુર્લક્ષ સેવે છે અને આથી ફરિયાદોનો જે ભરાવો થયો છે એ સમસ્યા ખૂબ ચિંતાજનક છે. ગુજરાતમાં આજે અમદાવાદ શહેરની 3 કોર્ટમાં 11,000થી વધુ ફરિયાદોનો ભરાવો છે. એવી જ રીતે ગુજરાતના અન્ય શહેર જિલ્લા ગ્રાહક કમિશનમાં 35,000થી વધુ ફરિયાદોનો ભરાવો છે. અમદાવાદ શહેરમાં દરરોજ 10થી 12 ફરિયાદો આવે છે. રોજ 10થી 12 ગ્રાહકો ફરિયાદ કરવા ગોતા ચોકડી સુધી પહોંચે છે, પરંતુ એમને સમયસર ન્યાય નથી મળતો. આ માટે સરકારે અને ગ્રાહક કમિશને વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાત ગ્રાહક સુરક્ષાના નિયમ મુજબ 1988ના નિયમ મુજબ ફરિયાદ દાખલ થવાથી 90 થી 150 દિવસની સમય મર્યાદામાં નિકાલ થવો જોઈએ, પરંતુ આ આદર્શ માત્ર ને માત્ર કાગળ ઉપર છે. 5-5, 7-7, 10-10 વર્ષો સુધી પણ ગ્રાહકને જ્યારે ન્યાય ન મળે ત્યારે ગુજરાત સરકારે નિયમોમાં સુધારો કરવો જોઈએ અને વધુમાં વધુ ફરિયાદી ગ્રાહકોને 1 થી 2 વર્ષની સમય મર્યાદામાં અચૂક અને ફરજિયાત ન્યાય મળવો જોઈએ. ગુણવત્તાલક્ષી ચુકાદા દ્વારા ઝડપી ન્યાય એ રાજ્ય પ્રશાસનની અને સરકારની પ્રથમ જવાબદારી છે. અને જે ગ્રાહકોથી સરકાર અને આખો દેશ ચાલે છે, ગ્રાહક પણ ખેડૂતની જેમ અન્નદાતા છે. આ ગ્રાહક જ્યારે ખરીદી કરે છે ત્યારે એમાંથી ધંધા, રોજગાર, વેપાર, ઉદ્યોગ, ફેક્ટરીઓ, ઔદ્યોગિક એકમો ચાલે છે. ગ્રાહક જીએસટી ને વેટ ચૂકવે છે, એના પરથી સરકારનો વિકાસ થાય છે, સરકારી કર્મચારીને પગાર મળે છે. તો આ ગ્રાહક કોઈ પણ ભોગે છેતરાવ ના જોઈએ. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ગ્રાહક છેતરાય નહીં એ હેતુથી ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ગ્રાહક જાગૃતિ ન્યાય મહાયજ્ઞ શરૂ કર્યો છે. અમે આ મુદ્દે સતત ઝુંબેશ ઉપાડીશું કે ફરિયાદી મોટાભાગના સિનિયર સિટીઝન, પોલિસી ધારક દર્દીઓ છે, એમને મેડિક્લેમના પૈસા નથી મળતા, બિલ્ડરો સામે ફરિયાદ છે, નાની મોટી અનેક બેન્કો, ટૂર ઓપરેટરો, વેપારીઓ, પેઢીઓ સામે ફરિયાદ છે. એમને ઝડપી ન્યાય મળવો જોઈએ.